ભાભરની સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા ખેડૂતો સાથે ફ્રોડ થયાની ફરિયાદ કરવામાં આવી છે। મંત્રી જેસુભાઈ ઠાકોર અને બનાસ બેંકના મેનેજર જેતસીભાઈ ચૌધરી પર ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ખેડૂતોના નામે ખોટી સહીઓ કરીને લાખો રૂપિયાનું કેસીસી ધિરાણ ઉપાડી લેવાના આક્ષેપો સામે આવ્યા છે। ખેડૂતોને બેંકની ધિરાણ ભરવાની નોટિસ મળતા જ આ વાતની ખબર પડી હતી। જોકે ભાભર અને ખરડોસણ મંડળીમાં ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કૌભાંડ બહાર આવ્યું છે। મૃતક ખેડૂતના નામે પણ ધિરાણ લેવાઈ ગયું હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર કૌભાંડ બાબતે ખેડૂતોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ન સાંભળતા કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। કોર્ટે તપાસના આદેશ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે। કાબાભાઈ જોધાભાઈ રબારી ગામ ખડોસણ અમારો સાહેબ મારા પપ્પા કોરોનામાં થઈ ગયા 2021માં અને 2023માં ધિરાણ અમારું ઉપડ્યું તો મારા પપ્પા ઓફ થઈ ગયા છે। અમને કોઈ વાતની ખબર નથી તો આ બનાસ બેંકે કઈ રીતે ધિરાણ આવેલું અમારી મંડળીને કોઈ ખબર નહીં, બરાબર। અમારી મંડળીનો મંત્રીમાં જાણતો હશે, અમે કોઈ જાણતા નથી। એમાં કંઈ બોલાઈને પેલે કાગળિયા લઈ એના કણે હશે તો પણ એને આમાં વગેરે કેવી રીતે આલ્યું, બરાબર। એને અમારી પૂરી તપાસ જોવે। મારા પપ્પા ઓફ થઈ ગયા એના પાસે અમને કોઈ એમ ધિરાણ દીધો નથી। 1 રૂપિયા કેટલા રૂપિયાનું ધિરાણ થયા? 3 લાખનું ધિરાણની નોટિસ આવી છે તારી, બરાબર। એટલે મરેલા વ્યક્તિના નામે ધિરાણ થઈ ગયું એવું કહો તમે? હોય મરી ગયા પછી ઉપડ્યા છે પૈસા? હોય તો મરી ગયા પછી સાહેબ ઉપડ્યા છે પૈસા, પહેલાં નહીં। તમે કોઈ તો લીધેલ નથી? ના, અમે કોઈ રૂપિયો ભાભર ફરિયાદ લગાવી હતી કે નાગરિક ભાભર જિલ્લા મધ્ય સહકારી બેંકમાંથી મને નોટિસ મળી કે તમારા પૈસા 3 લાખની લોન બાકી છે, પણ હકીકતમાં અગાઉ અમે જે લોન લીધી હતી એ લોન ચૂકતી કરી નાખી। એની પછી અમે 1 પણ રૂપિયો નવો ઉપાડેલો નહોતો, છતાં મને નોટિસ મળી એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પૈસા બાકી છે એવું બેંકમાં જોડાવા ગયો। એટલે બેંકમાં સાહેબ મેં જે લોન લીધી હતી એ લોન તો મેં બાય ચેકથી આપને ભરી નાખી છે, તો કે એની પછી તમે નવી લોન લઈ ગયા છો, તમે આજે ભરી અને બીજા દિવસે પૈસા ઉપાડી લીધા છે। મેં કીધું આવી લોન બીજી વખત મેં કોઈ ઉપાડી નથી। એટલે આ રીતે મારું 3 લાખનું કૌભાંડ થયેલ છે। બેંકમાંથી પછી હું 2, 4, 5 વાર ધક્કા ખાધા પણ અમને કોઈ ડિટેલ મળતી નથી। પછી અમે બાય કોર્ટમાં ગયા। કોર્ટ દ્વારા પોલીસમાંથી જે ડોક્યુમેન્ટ આવ્યા એમાં મારી સહી ખોટી છે। જ્યાં એકમાં મારો અંગૂઠો મારેલો છે, બીજામાં મારી એક સહી કરી છે। પહેલા તો એ ફોલ્ટમાં જે હોય તો બંને સહી હોય કાં બંને અંગૂઠો હોય, અને અમે વેપારી છીએ, બરોબર છે। પણ અમારી ભૂલ એટલી કે અમે જે જૂના ડોક્યુમેન્ટ હતા એ બેંકમાંથી પાછા લાવ્યા નહીં, અને જે બોજા રદ કરાવવા પડે અને રેગ્યુલરિટી લાવવું પડે એ અમે વિશ્વાસ ઉપરથી અગાઉથી અમારે બાપા લોન લેતા હતા ખુશાલદાસ મંડળ વખતના, ત્યારનું એમનું મેળવી દીધું હતું એમનું। એટલે એક વખત જેસુંગ આવ્યો મારા પાસે, એટલે મને કે તમારે 3 લાખની વગર વ્યાજની લોન મળે છે, તમારે લેવી હોય તો। એટલે આપણે 1-2 વાર 3 લાખ લીધા, પછી 3 લાખ એની મુદતે આપણે ભરી દીધા। પણ આ જે લોન લીધી એ લોન આપણે 1 રૂપિયો લીધેલી નથી, પણ મારા જૂના જે કાગળ હતા રેકોર્ડ એમની પાસે એના આધાર ઉપર એમને ખોટી રીતે મારે કૌભાંડ કર્યું છે। હવે કૌભાંડમાં પોલીસ સ્ટેશને એવું જાહેર કર્યું 2 ગુનેગાર છે, એમાં મંત્રી અને મેનેજર। પણ મારા કહેવા મુજબ, અમારા જાણવા મુજબ આમાં 2 જણાથી આ કૌભાંડ થાય નહીં। એમાં કેશિયર પણ આવતો હોય છે, મેનેજર આવતો હોય છે અને બીજા ક્લાર્કો પણ આવતા હોય છે। બીજું કે દ્વારા વિકાસ કુમાર અરવિંદભાઈ, મારા પપ્પાના નામનું અરવિંદ કુમાર દેવરામભાઈ પૂજારા રહે છે સોસાયટી, એમનું ખાતું બચત ખાતું જે બનાસ બેંકમાં ચાલુ હતું એ આધીન 7 પત્રમાં 5મા કે 6ઠા મહિનામાં આ લોકોએ 7 કરોડની અબાઉટ એ લોકોએ લોન મંજૂર કરી હતી। એ લોનમાં અમારા કોઈ ડોક્યુમેન્ટ જૂના પડ્યા છે, એ આધારે બેંકના મેનેજર, મંડળીના સભાસદો, મંડળીના મંત્રીશ્રીઓ બધા સાથે મળી અને આ લોન મૂકી લીધી। અમે અમારી જાણ બહાર લોન મૂકેલી હતી। પછી અમને બેંકમાંથી નોટિસ આવી, અમે નોટિસનો તપાસ કરતા અમને જાણવા મળ્યું કે આવા અમારા નામની 7, 12, 8 ઉપર મારા ખાતામાં બોજો રાખ્યા વગર કેસીસીની 3 લાખ રૂપિયાની લોન લીધેલી। પછી મેં મેનેજરને કીધું આવી કોઈ અમે લોન લીધેલી નથી અને 3,05,000 રૂપિયા અમારા બાકી બોલે છે। પછી એમને મેં ડોક્યુમેન્ટ અને ડુપ્લિકેટ સહીઓ બતાવી। પછી મેં જેતસીભાઈ ચૌધરી અને મંત્રીશ્રીનો કોન્ટેક્ટ કર્યો। એમાં મને જાણવા મળ્યું કે આ પૈસા અમે લઈ અને અમે વાપરી નાખેલા છે, તમે થોડો 1-1.5 મહિનો રાહ જુઓ, અમે આ પૈસા ભરાઈ અને રસિકભાઈનું તમારા ખાતાના જે થાય તો અમારો ક્યાંય બજારમાં હાર ના થાય।
સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.